જિલ્લાની સાબલપુર ગ્રામ પંચાયત મોડાસા નગરપાલિકામાં સમાવવા સરકાર તરફથી તૈયારીઓ થઈ રહી છે ત્યારે સાબલપુર ગ્રામ પંચાયતના ગ્રામજનો દ્વારા આજરોજ સાબલપુર પંચાયતમાં ગ્રામસભા યોજી મોડાસા નગરપાલિકામાં સમાવેશ ન કરવા ઠરાવ કરવામાં આવ્યા હતા। સાબલપુર ગ્રામ પંચાયતના લગભગ 22 ગામોએ ગ્રામ પંચાયતને નગરપાલિકામાં ન ભેળવવા વિરોધમાં બેનરો સાથે સાબલપુર ગ્રામ પંચાયત ખાતે આવી જબરજસ્ત વિરોધ કર્યો। મોડાસા નગરપાલિકામાં સાબલપુર ગ્રામ પંચાયતનો સમાવેશ થશે તો ગ્રામ પંચાયતની પ્રજા ઉપર અનેક ગણા કરવેરા લદાશે, જેથી પંચાયતના સરપંચ અને સભ્યશ્રીઓ તથા તમામ ગ્રામજનો આ માટે સખત વિરોધ કર્યો હતો અને આજની સભામાં ઠરાવ પણ કરવામાં આવ્યા। જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખને આવેદનપત્ર આપતા તેઓએ સાબલપુર ગ્રામ પંચાયતના ગ્રામજનોની વાત સાંભળી અને આગળ સરકારમાં રજૂઆત કરવાની હૈયા ધારણા આપી હતી। એડિશનલ કલેક્ટર નીચે આવીને પંચાયતના લોકોની વાત સાંભળી હતી। રિપોર્ટર જયેશ પટેલ, અરવલ્લી। મારું નામ ચૌહાણ જયંતિસિંહ નાથુસિંહ, પૂર્વ સાબલપુર પંચાયત સરપંચ અને પૂર્વ જિલ્લા સદસ્ય અરવલ્લી। અમારી હું સાબલપુર પંચાયતનો નાગરિક છું, તો અમારી આ સાબલપુર પંચાયત નગરપાલિકામાં ન જવા માટે આજે અમે પંચાયતના દરેક ગામમાંથી દરેક પુરુષ અને સ્ત્રીઓને આહવાન કર્યું છે અને કલેક્ટર સુધી મોટી સંખ્યામાં રેલી કાઢવાની છે, કારણ કે અમારે નગરપાલિકામાં જવું નથી। અને અમને મીડિયાને પણ વિનંતી કરું છું કે અમારો અવાજ છે ગાંધીનગર સુધી પહોંચાડજો મહેરબાની કરીને। અમારી પ્રજા આર્થિક રીતે અને પછાત છે, તો એ વેળો વ્યવસ્થિત ભરી શકે તેમ નથી, કારણ કે નગરપાલિકામાં જવાથી સમય અંતરે ટેક્સ ભરી દેવો પડે અને કોઈ પ્રજાનું કામ થશે નહીં, પ્રજાને બહુ હાલાકી ભોગવવી પડશે। માટે તમને અમે વિનંતી કરીએ છીએ, સરકારશ્રીને પણ વિનંતી કરીએ છીએ કે સત્તાના લાલચીઓ આ સત્તા માટે અમારી ગ્રામ પંચાયત નગરપાલિકામાં ભેરાવાની વાત કરી રહ્યા છે, ત્યારે અમે કોઈપણ સંજોગે નગરપાલિકામાં જવા માગતા નથી। અમે ઉગ્ર આંદોલન કરવાનું થશે તો પણ આંદોલન કરીશું, ગાંધી ચીધા માર્ગે જશું, ઉપવાસ પર બેસવાનું થશે તો ઉપવાસ પર બેસું, પણ નગરપાલિકામાં તો કોઈ પણ સંજોગે અમે જવા દેશું નહીં, એવી અમે ખાતરી આપીશું। દરેક નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે અમને સાથ અને સહકાર આપજો। આપણે હાઈકોર્ટમાં જવાનું થશે તો જશું અને સુપ્રીમમાં જવાનું થશે તો જશું, પણ પંચાયતને તો નગરપાલિકામાં નહીં જ જવા દઈએ અને નહીં જ જવા દઈએ એવી અમે ગ્રામજનોએ ખાતરી આપીએ છીએ।